અમરેલીના ચલાલામાં રાજકીય ભૂકંપ. ચલાલા નગરપાલિકામાં સભ્યોના આંતરિક કલહના કારણે નગરપાલિકાના પ્રમુખે રાજીનામું ધરી દીધું. ચલાલામાં નગરપાલિકા પ્રમુખ નયના વનરાજભાઈ વાળાએ કલેક્ટર ઓફિસમાં રૂબરૂ જઈને પોતાનું રાજીનામું રજૂ કરી દેતા ચલાલામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. નગરપાલિકામાં 2 વર્ષના વહીવટદાર શાસન આવ્યા બાદ ફેબ્રુઆરીમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો જાહેર થતાં ચલાલાના લોકોએ ભાજપની વિકાસ યાત્રામાં વિશ્વાસ મૂકી ભાજપને 24 બેઠકોની વિજય ભેટ ધરી. ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકેનો મેન્ડેટ નયના વનરાજભાઈ વાળાના નામનો રજૂ કરતા નગરપાલિકાના ભાજપના તમામ સભ્યોએ મેન્ડેટને સમર્થન આપી નયનાબેનને પ્રમુખ તરીકે બિનહરીફ વિજય બનાવ્યા હતા. સદસ્યોના આંતરિક કલહ અને વિખવાદને કારણે પ્રમુખ એક પણ જનરલ બોર્ડ બોલાવી શક્યા ન હતા, તેથી વિકાસના કામો પણ ખોરંભે પડ્યા હતા. આંતરિક કલહને ડેમેજ કંટ્રોલ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પણ થોડાક સમય પહેલા નગરપાલિકા ચલાલાની મુલાકાત કરી બધા સભ્યોને 1 બાય 1 મળી વિગતો જાણી ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચલાલા અને જિલ્લામાં રાજકીય ક્ષેત્રમાં ચહલપહલ મચી ગઈ છે. અહેવાલ બિપિન રાઠોડ, લોકાર્પણ.